નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેસર તાલુકાના રાજુપુરામાં ગતરોજ મોડી સાંજે હત્યાને અંજામ અપાયો। કસ્તુરબા છાત્રાલયમાં વોચમેન તરીકે ફરજ બજાવતી અંદાજે 38 વર્ષીય 3 સંતાનોની વિધવા માતા રેખા સોલંકીને ધારદાર હથિયારના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરાઈ। હત્યાને અંજામ આપીને રાજુપુરા નામનો જ હત્યારો રંગીત રાવળ ભાગી છૂટ્યો અને હત્યારો પણ કસ્તુરબા છાત્રાલયમાં રાત્રિ વોચમેન તરીકે ફરજ બજાવતો હતો। હત્યારાની જાણ થતાં વડોદરાથી DPO અને ડેસરથી TDO ઘટના સ્થળે પહોંચ્યા અને ડેસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને PM માટે ડેસરના સરકારી દવાખાને ખસેડાયો। મોતને ભેટનાર મહિલાના સગા વાલાઓ સહિત રાજુપુરા ગ્રામજનો ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। નાનકડા ગામની છાત્રાલયમાં હત્યા થતા સન્નાટો છવાયો। છાત્રાલયના વોર્ડન અલ્પાબેન રટોડાએ પોલીસ ફરિયાદ નોંધાવીને હત્યાનું કારણ અગબન હત્યા કયા કારણોસર કરાઈ તેની પોલીસ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ BHTV ન્યૂઝ। તારીખ 25/3/2025 સાંજના 7 વાગે હું મારી કંપનીમાંથી પરત ઘરે આવ્યો ત્યારે મારી બહેનની તપાસ કરતા તેઓ નોકરી ઉપર પરત ન આવતા તેની તપાસ કરતા કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે। તેથી તે હોસ્ટેલમાં તપાસ કરતા હોસ્ટેલના ગેટ પાસે તેમની હત્યા થઈ હોય તેવી હાલતમાં મળી આવેલ હતા અને તેમના માથાના ભાગે 3 ફટકા મારી કોદારીના ફટકા મારી નાખ્યા। તેમનું મોત નીપજ્યું હતું। તેમનું નામ પટેલ રેખાબેન પંકજભાઈ। તમારા શું થાય સંબંધ? હું રેખાબેનનો ભાઈ, સોલંકી મહેશભાઈ પર્વતભાઈ રાજુ।